હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 9 વિષય છે સામાજિક વિજ્ઞાન અને દ્વિતીય પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ 2024નું આપણે સોલ્યુશન કરી રહ્યા છે। તો તેમાં આજે આપણે જોવાના છે પારિભાષિક શબ્દોના અર્થ સમજાવો, જેની અંદર પ્રશ્ન 9 અને 10 પૂછાય છે, દરેકનો 1 ગુણ રહેશે। તો તેનું આજે આપણે સોલ્યુશન મેળવવાના છે। તો આપણી આ ચેનલ પર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો। વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશનવાળી જો પીડીએફ તમે મેળવવા માંગતા હો તો તેની સંપૂર્ણ વિગત તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દેવામાં આવશે, તો એ મુજબ તમે પીડીએફ મેળવી શકશો। તો આપણે વાત કરીએ પારિભાષિક શબ્દોની, અને એની અંદર પહેલું પ્રકરણ આવે છે પ્રકરણ 16। એની અંદર પહેલો શબ્દ છે કે હવામાન। તો ઉત્તર જોઈએ કે હવામાન એટલે કોઈ સ્થળની, કોઈ એક સમયની કે નિશ્ચિત એવા કોઈ ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ સ્થિતિ અને હવામાન કહેવામાં આવે છે। બીજું છે કે રવિ પાક। તો શિયાળામાં લેવાતા પાક રવિ પાક કહેવાય છે। આ પાકને ઠંડી આબોહવા માફક આવે છે। ઘઉં, ચના, સરસવ વગેરે રવિ પાક છે। ત્રીજો શબ્દ છે કે આમ્રવૃષ્ટિ। તો મે મહિના દરમિયાન મલબાર કિનારે, કેરળ અને કર્ણાટકમાં ચોમાસા પૂર્વેના ઝાપટા પડે છે। તે કેરી પાકવામાં મદદરૂપ થતા હોવાથી સ્થાનિક ભાષામાં આમ્રવૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ ચોથો પારિભાષિક શબ્દ છે એ છે મોસમી પવનો। તો ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવનો કહે છે। પાંચમું છે કે હિમવર્ષા। તો હવામાં રહેલા ભેજનું અતિશય ઠંડીના કારણે હિમ એટલે કે બરફના કણોમાં રૂપાંતર થઈ રૂ જેવા સ્વરૂપમાં વરસવું એને હિમવર્ષા કહેવાય છે। ભારતમાં માત્ર હિમાલય ક્ષેત્રમાં શિયાળામાં આવી હિમવર્ષા થાય છે। ત્યારબાદ પહાડનો વાત વિમુખ ઢોળાવ। તો પહાડના વાતાભિમુખ ઢોળાવની ઉલટ બાજુએ આવેલા ઢોળાવને વાત વિમુખ ઢોળાવ કહેવાય છે। નૈઋત્યના મોસમી પવનોના સંદર્ભમાં પશ્ચિમ ઘાટના પૂર્વ તરફના ઢોળાવો અને હિમાલયના ઉત્તર ઢોળાવો વાત વિમુખ ઢોળાવો ગણાય છે। ત્યારબાદ 7મા નંબરનો પારિભાષિક શબ્દ છે આબોહવા। તો હવાનું તાપમાન, તેનું દબાણ, તેની ગતિ, તેમાં રહેલો ભેજ, આકાશની સ્વચ્છતા કે તેમાં રહેલા વાદળોનું પ્રમાણ, વરસાદ વગેરેની પરિસ્થિતિને હવામાન કહેવામાં આવે છે। ત્યારબાદ 8મો શબ્દ છે ઓક્ટોબર હીટ। તો ભારતમાં ઓક્ટોબર માસમાં ઊંચા તાપમાન અને ભેજના ઊંચા પ્રમાણને લીધે દિવસનું હવામાન અકળાવનારું થઈ જાય છે। આ સ્થિતિને ઓક્ટોબર હીટ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ પ્રકરણ 17 આધારિત પહેલો પારિભાષિક શબ્દ છે મેંગ્રુવ। તો મેંગ્રુવ એટલે ભરતીના જંગલો। ભારતમાં દરિયા કિનારે નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં મેંગ્રુવ જંગલો આવેલા છે। બંગાળાની ખાડીના કિનારાના પ્રદેશોમાં તેમજ ગુજરાતના કેટલાક સાગર કાંઠે દલદલીય વિસ્તારોમાં નાના પાયા પર મેંગ્રુવ આવેલા છે। ત્યારબાદ બીજું છે કે ખરાવ જંગલો। જે જંગલના વૃક્ષો તેમના વિકાસ પામીને જૂના થયેલા બધા પાન વર્ષમાં એકવાર એટલે કે પાનખર ઋતુમાં 6 થી 8 અઠવાડિયા દરમિયાન ખેરવી નાખે છે, તે જંગલને ખરાવ જંગલ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ ત્રીજો પારિભાષિક શબ્દ છે કે ઝૂમખેતી। તો જંગલ બાળીને જમીન મેળવી તેના પર ખેતી કરવાની પદ્ધતિને ઝૂમ પદ્ધતિની ખેતી તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ આગળનો જે શબ્દ છે એ છે શંકુદ્રુમ જંગલ। તો શંકુદ્રુમ એટલે શંકુ આકારના વૃક્ષોવાળા જંગલો। આ જંગલો હિમાલયની 1500 થી
3000 મીટરની ઊંચાઈ આવેલા છે. અહીંના વૃક્ષોની ડાળીઓ જમીન તરફ ઢળતી હોય છે, જેથી હિમવર્ષાના કારણે વૃક્ષો પર પડતો બરફ જમીન તરફ સરકી જાય છે. વૃક્ષોના પાંદડા લાંબા, અણીદાર અને ચીકાશવાળા હોય છે. તે લાંબા સમય સુધી ભેજને સંગ્રહી રાખે છે. ત્યારબાદ 5મો શબ્દ છે કુદરતી વનસ્પતિના પ્રદેશો. તો એક સરખી આબોહવા ધરાવતા પ્રદેશોમાં સામાન્ય રીતે એક સરખી વનસ્પતિ જોવા મળે છે. આવા પર્યાવરણીય સામ્યતા ધરાવતા પ્રદેશને કે પ્રદેશના સમૂહ જૂથને કુદરતી વનસ્પતિના પ્રદેશો તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ 6થા નંબરનો પારિભાષિક શબ્દ નિત્ય લીલા જંગલો. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો 12 માસ લીલા રહેતા હોવાથી તેને નિત્ય લીલા જંગલો કહેવામાં આવે છે. 7મું છે કે રાષ્ટ્રીય વનનીતિ. તો જંગલોની ઉપયોગિતાના અનુસંધાને દરેક રાષ્ટ્ર પોતાની વનનીતિ નક્કી કરે છે. તેને રાષ્ટ્રીય વનનીતિ કહે છે. ભારત સરકારે ઈસવીસન 1988માં નવી રાષ્ટ્રીય વનનીતિ જાહેર કરી. ત્યારબાદનો શબ્દ છે કુદરતી વનસ્પતિ. તો માણસની મદદ વિના ઉગતી અને વિકસતી વનસ્પતિને કુદરતી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. 9મું છે જંગલ. તો વિશાળ વિસ્તારમાં પથરાયેલા વૃક્ષો અને વનસ્પતિના સમૂહને જંગલ કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રકરણ 18. એમાં પહેલો પારિભાષિક શબ્દ છે કે રાષ્ટ્રીય પક્ષી. તો જે પંખી દેખાવે અતિ સુંદર હોય અને અન્ય પક્ષીઓ કરતાં વિશેષ લાક્ષણિકતા ધરાવતું હોય તેને રાષ્ટ્રીય પક્ષી તરીકે પસંદગી કરાય છે. મોર એ ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે, જે તેની સુંદરતા અને ભવ્યતા માટે જાણીતું છે. બીજું છે કે અભયારણ્ય. તો જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલો વિસ્તાર એટલે અભયારણ્ય કહેવામાં આવે છે. ત્યારબાદનો શબ્દ છે વન્યજીવો. તો મનુષ્ય પર આધાર રાખ્યા વગર કુદરતમાં સ્વતંત્ર રીતે જીવતા પ્રાણીઓ વન્યજીવ કહેવાય છે. ચોથું છે રાષ્ટ્રીય ઉદ્યાન. કુદરતી વનસ્પતિ અને વન્ય પ્રાણીઓ ઉપરાંત કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ રાષ્ટ્રીય મહત્વના સ્થળોની જાળવણી માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ 5મો પારિભાષિક શબ્દ છે પ્રોજેક્ટ ટાઈગર. તો દેશના રાષ્ટ્રીય પ્રાણી વાઘની સંખ્યામાં થઈ રહેલા ઘટાડાને તેમજ તેના થઈ રહેલા શિકારને ધ્યાનમાં લઈ ભારત સરકારે ઈસવીસન 1973માં વાઘ પરિયોજના એટલે કે પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મૂકી. 6થું છે કે ઘુડખર. તો કચ્છના નાના રણની ધાર પર વસતા જંગલી ગધેડા ઘુડખરના નામે ઓળખાય છે. 7મું છે તૃણાહારી પ્રાણીઓ. તો લીલી વનસ્પતિ ખાઈને પોષણ મેળવતા પ્રાણીઓને તૃણાહારી પ્રાણીઓ કહે છે. તૃણાહારી પ્રાણીઓ પોષણ કડીનું બીજું સોપાન રચે છે. ત્યારબાદ વાત કરીશું માંસાહારી પ્રાણી. તો પોતાના ખોરાક માટે માત્ર અન્ય પ્રાણીઓ પર નભતા પ્રાણીઓને માંસાહારી પ્રાણીઓ કહે છે. માંસાહારી પ્રાણીઓ પોષણ કડીનું ત્રીજું કે અંતિમ સોપાન રચે છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 અને વિષય સામાજિક વિજ્ઞાનની અંદર આપણે દ્વિતીય પરીક્ષા માટે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ 2024માંથી આપણે જે પારિભાષિક શબ્દો હતા તેનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો છે. તો ચોક્કસથી તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરજો. આ વિડીયોની લિંકને ધોરણ 9ની અંદર અભ્યાસ કરતા તમારા અન્ય મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. તો વિભાગ બીની અંદર દરેક પ્રશ્નોના સોલ્યુશન લઈને આવીશું. ત્યાં સુધી
જય હિન્દ, જય ભારત.